ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો, શું નામ છે તમારું? વિશાલ ભગુભાઈ બારોટ. વિશાલ ભગુભાઈ બારોટ. બારોટ રેડી. ક્યાં ગામથી બોલો છો? બરોડાથી. બરોડા. બરોબર છે. પ્રોપર બરોડા કે આજુબાજુનું ગામ ક્યાંય? બરોડા ગોરવામાં જ રહું છું. બરોડામાં એમ જ છે. એમ ક્યાં સમાજમાંથી છો તમે? બ્રહ્મભટ્ટ સમાજ. બ્રહ્મભટ્ટ બ્રાહ્મણ. આપણે વચ્ચે પહેલા મૂક્યો તો. બરાબર, સમજાઈ ગયું. એટલે કોનો સંબંધ કરવાનો છે? બાબાનો. અચ્છા. કેવડી ઉંમર છે ભાઈની? 40 વર્ષ. અચ્છા, 40 વર્ષ. તો ભાઈના સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? હા, પહેલા છૂટાછેડા થઈ ગયા. એટલે છૂટાછેડા થઈ ગયા કે? થઈ ગયા. અચ્છા, છૂટાછેડા કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે ભાઈના લગ્ન થયા હતા તો એમાં શું પ્રોબ્લેમ થયો હતો? મારા મિસિસને કેન્સર હતું. બરાબર. એની સેવા નથી કરવી. ચેપી રોગ છે. એટલે બેન એમ કહેતા હશે કે ચેપી રોગ છે એટલે સેવા ન કરી. હા, એના ભાઈ અને મમ્મી કહે આ ચેપી રોગ કહેવાય, સેવાનો છોકરી નહીં કરે. ઓહો, એવું થયું? એને કે એવો રોગ તો તમારા ઘરમાં આવે એવું કઈ થોડુંક છે? હું તો બધાને કાઢીને ફેંકી દેતો. લે રોગ તો ભાઈ વસ્તુ એવી છે કે ગમે ના ઘરમાં આવે એવું કઈ થોડુંક હોય. હા, એટલે સેવા નથી કરવી એટલે છૂટાછેડા લઈ લીધા. એટલે કેટલો સમય રહ્યા હતા બેન? 2.5 વર્ષ. 2.5 વર્ષ રહ્યા? ના, એટલે મારા મિસિસ 2.5 વર્ષ જીવ્યા. સમજાઈ ગયું. એટલે જે ભાઈના લગ્ન હા, લગ્ન કરે 6 મહિના જ થયા અને છૂટું થઈ ગયું. ઓહો, એટલે જ્યારે તમારા જે મિસિસ ને કેન્સર થયું ત્યારે ભાઈના લગ્ન થઈ ગયા હતા કે નહોતા થયા? હા, થઈ ગયા. પછી કેન્સર થયું. સમજાઈ ગયું. એટલે લગ્ન થયા 3 મહિના થયા અને પછી બેન ને કેન્સર થયું. હા. પછી એને એમ થયું કે વળી આ ચેપી રોગ છે ને મને થઈ જાય તો હા. એટલે આ ડરના હિસાબે બેન જતા રહ્યા. બરાબર છે. સેવા ના કરવી પડે ને. હા, આ તો સમજાઈ ગયું. એ તો એને કે ભાઈ આ તો એવું છે, રોગ છે તો કોઈના ઘરમાં આવે. રોગ કોઈને પૂછીને નથી આવતો. મને કેટલો ટાઈમ રહે થોડી ખબર. હા, એ તો કુદરતી છે ભાઈ આ તો. બરાબર છે. મોબાઈલ નંબર બોલો જી તમારો. મારો 96 62 62 51 51 44 44 91. 91. આ બીજો નંબર છે પાછો. આ જે વાત થાય એ બીજો નંબર. એટલે આપણે એક નંબર કયો મૂકવો? આ મૂકું કે ઓલો મૂકું? ના, પેલો મૂકો. ઓલો 96 હા, 96 વાળો મૂકું ને? હા. સમજાઈ ગયું. આપણે એ નંબર મૂકશું. બરાબર છે. ભાઈ કામ શું કરે છે? તમારી કને છે. હે? ફોટો બાયોડેટા તમારી કને છે જ આપણો. હાજી. ભાઈ કામ શું કરે છે? કન્સ્ટ્રક્શન લાઈન નો સુપરવાઇઝર છે. એમ, કન્સ્ટ્રક્શન લાઈનમાં સુપરવાઇઝર છે. હા. બરાબર છે. કેટલો પગાર ધોરણ કેટલું છે ભાઈનું? 28,000. 28,000. બરાબર છે. સમજાઈ ગયું. પછી તમે શું કામ કરો છો? હું સાહેબ ઘરે જ છું. હું હાર્ટ પેશન્ટ છું. હાર્ટ પેશન્ટ છો? ઓહો. મારી 71 સાલની ઉંમર થઈ ગઈ. ઓહો, હા બરોબર છે. ઉંમર તમારી થઈ ગઈ છે. તો અત્યારે પછી ઘરમાં કોઈ રસોઈ કરવા વાળું કોઈ? હું પોતે જ. અચ્છા, તમે રસોઈ કરો છો. સમજાઈ ગયું. બરોબર છે. પેલા કામ તમે શું કરતા? હું સાહેબ પહેલા રિક્ષા ચલાવ્યો. અચ્છા, તમે રિક્ષા ચલાવતા? ઓલી પેસેન્જર આવે ઈ? ના, સ્કૂલમાં. અચ્છા. સ્ટુડન્ટો માટે, સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે. હા, બરોબર છે. સમજાઈ ગયું. ભાઈ ભણેલું કેટલું છે? 12 ITI. અચ્છા, 12 ITI. બરોબર છે. પછી તમારું મકાન છે એ ઘરનું છે? હા, પોતાનું મકાન છે. વતનમાં જમીન છે 1 એકર. અચ્છા, 1 એકર જમીન છે. હા.
બરોબર છે. અને મકાન છે એ કેટલા રૂમ છે મકાનમાં? 3 રૂમ, કિચન, 2 સંડાસ, 2 બાથરૂમ. એમ 3 રૂમ વાળું છે. પછી આ જે જમીન છે એ કોણ વાવે છે કોણ? મારો ભત્રીજો. અચ્છા અચ્છા અચ્છા, ભત્રીજાને વાવવા આપી દીધી. હા, મરઘાભાઈ. બરોબર છે. પછી એની આવક કેટલી થાય? હા, વર્ષે 40-50 હજાર. અચ્છા, 40-50 હજાર જેવી આવક થાય તમારે. હમ. બરોબર છે બરોબર છે. પછી ભાઈ જે નોકરી કરે છે કન્સ્ટ્રક્શન નું કરે છે, તો તમારે ત્યાં જ છે કે કઈ જગ્યાએ હોય એને? ના, બરોડામાં જ છે. અચ્છા 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 અચ્છા, બરોડામાં જ છે. એટલે જે વસ્તુ કરે છે એ મતલબ કે આ મકાનના કામ એવી રીતે રાખે છે, કઈ રીતે કરે? નહીં, નોકરી કરે, જોબ કરે. અચ્છા અચ્છા, કન્સ્ટ્રક્શનમાં જોબ કરે છે. બિલ્ડર ને હતા, બિલ્ડર ને હતા. અચ્છા અચ્છા અચ્છા, સમજાઈ ગયું. ત્યાં જોબ કરે છે. હા, મોટી મોટી સોસાયટીઓ બને. અચ્છા અચ્છા, હા સમજાઈ ગયું. આખી સોસાયટી બને. એટલે ભાઈને કામ શું અહીંયા કરવાનું હોય કન્સ્ટ્રક્શનમાં? માલ મંગાવવાનો હોય, માલ સપ્લાય કરાવવાનો હોય, કારીગરોને આપવાનો હોય. અચ્છા, એ રીતે. એટલે કામ મતલબ નહીં કરવાનું? ના, કામ નહીં કરે. સમજાઈ ગયું, સુપરવાઇઝરની જેમ. હા. બરોબર છે બરોબર છે, સમજાઈ ગયું. એટલે આ તમારે અત્યારે રસોઈની મોટી તકલીફ થઈ ગઈ, કારણ કે બેન ગુજરી ગયા અને બેને રજા લઈ લીધી. હમ. સમજાઈ ગયું. જેના મા બાપે કોઈ સમજાવ્યા નહીં કે આ થોડીક ભૂલ કહેવાય તમારી? અરે, એમના બુદ્ધિ હોય તો જોઈએ શું થાય. બરોબર છે, સમજાઈ ગયું. પછી આ તમારું ગામ જે છે, ગામડું, ઈ કયું આવે? જમીન છે ઈ? આણંદ જિલ્લો, પેટલાદ આણંદ જિલ્લો, તાલુકો અને ગામ ભટિયેલ. ભટિયેલ. બરોબર છે, સમજાઈ ગયું. પછી તમારે ભાઈઓમાં કેટલા? અમે 3 ભાઈ. અચ્છા, તમારે 3 ભાઈઓ. એ બધા ગામડે હશે ને? એ 2 નહીં, એક બરોડામાં છે, એક સુરત છે. અચ્છા, એટલે 2 ભાઈઓ બરોડામાં ને એક સુરત. બરોબર છે. એટલે ગામડે તો કોઈ ભાઈઓ કોઈ નહીં, બરોબર ને? સમજાઈ ગયું. કાંઈ વાંધો નહીં, આપણે ભાઈનો ઓડિયો મૂકીએ, કોઈ સારું પાત્ર ભાઈને મળી જાય. પછી તમે જે બ્રાહ્મણ છો, તમે ક્યાં બ્રાહ્મણ છો? બ્રહ્મભટ્ટ. બારોટમાં. અચ્છા, એવું છે. બ્રાહ્મણ નહીં, બ્રહ્મભટ્ટ. અચ્છા, સમજાઈ ગયું, બ્રહ્મભટ્ટ. મારે 2 બેબી છે. બરાબર. એક ન્યુઝીલેન્ડ છે, એક અહીં બરોડામાં. એમ? હા, બરોબર છે. એટલે એ કઈ બીજી ઉપાધિ નથી. ટૂંકમાં દીકરી બેન એના સાસરે છે. અને તમારા દીકરા એક જ છે, દીકરો? આ એક જ છે. બરોબર છે, સમજાઈ ગયું. કઈ વાંધો નહીં, મને ભાઈનો ફોટો મોકલી દેજો. તમને ફોટો મોકલેલો છે ને, આપણી પાસે પડ્યો છે ને? હા, તમારી કને બાયોડેટા બી છે, ફોટો છે. ઓકે, ચાલો, હું જોઈ લઈશ. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને તમે બારોટ સમાજમાંથી છો, તો તમારે કોઈ બીજા સમાજ હોય તો હાલે કે તમારે બારોટ સમાજમાં જોઈએ છે? ના, કોઈ બી સમાજમાં તમારી કને ઘણી છે સાહેબ, મોકલી આપો તો સારી વાત છે. હા, બરોબર છે. મેં જોઈ છે, ઘણી છોકરીઓ છે તમારી. ના, એટલે ઓમ મારે પર્સનલ તો ના હોય, પણ અમે જે કાંઈ હોય તે ઓડિયો મૂકીએ. ઓડિયો દ્વારા કોઈ પાત્ર એડજસ્ટ થઈ જાય. બાકી પર્સનલી તમારે છોકરીઓ કોઈ નથી આવતા. દીકરીઓના કોઈ બાયોડેટા આવે ને તો અમે એવો જ આગ્રહ રાખીએ કે ભાઈ ઓડિયો તમે મૂકી દો, કારણ કે ઓડિયો દ્વારા એડજસ્ટ થઈ જાય. હા, અને કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થઈ ગયા હોય તો હાલે ને? ચાલે, એ જ જોઈએ છે. પછી કોઈ બાળક એને હારે હોય તો? નાનું બાળક હોય, બેબી તો બી ચાલશે. બરાબર છે. કોઈ દીકરી હોય તો તમારે ચાલે, સાથે આવે તો વાંધો નહીં, બરાબર ને? કોઈ વાંધો નહીં. અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર છે? ઓકે. હાજી. ભલે, કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું, બરાબર છે? ઓકે. ભલે, કાંઈ વાંધો નહીં. હા, જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.